પ્રકાશની કોણ પ્રકૃતિ સમજાવતી આપણે ક્વોન્ટમ થિયરી જોઈ. એ ક્વોન્ટમ થિયરી પ્લાન્કની ક્વોન્ટમ થિયરી, એમાં આપણે આવૃત્તિ, ઉર્જા અને તરંગ લંબાઈ ફોટોન માટે એમની વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રો જોયા અને કેટલાક દાખલા ગણ્યા. પછી આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે એની થિયરિકલી ચર્ચા કરી. આજે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરના એક સૂત્ર આધારિત કેટલાક દાખલા જોઈશું. તો ફોટો ઇલેક્ટ્રિક અસર તમને ખ્યાલ છે કે ધાતુની સપાટી પર ફોટોન આપાત થાય કે તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એ ઘટનાને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસર. જે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહીશું. તો એક સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર દરમિયાન ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર W0 વત્તા KE. જ્યાં આપણને ઉર્જાનું સૂત્ર ખબર છે, E બરાબર h W0 જે છે એને કાર્ય વિધેય કહેવાય અથવા એને h nu 0 કહેવાય. સમજો, W0 ને કાર્ય વિધેય અથવા તો h nu 0 કહેવાય. h શું છે? તો પ્લાન્ક અચળાંક છે. nu શું છે? તો દેહલી આવૃત્તિ છે. આ સૂત્રને આપણે આ W0 છે અને આ રીતે પણ લખી શકીએ, E0 બરાબર h nu 0. એટલે આ કાર્ય વિધેય પણ કહેવાય અને આને દેહલી ઉર્જા પણ કહેવાય. તો W0 કાર્ય વિધેય h nu 0, h બરાબર પ્લાન્ક અચળાંક, nu 0 બરાબર દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિ એટલે ખબર પડી? મેં તમને વ્યાખ્યા આપી હતી કે તમારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે એના માટે જે ન્યૂનતમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની તમને જરૂર પડશે, ન્યૂનતમ તરંગ લંબાઈ ધરાવતા જે વિકિરણની જરૂર પડશે એ ન્યૂનતમ તરંગ લંબાઈ નહીં પણ એ ન્યૂનતમ આવૃત્તિને શું કહેવાય? દેહલી આવૃત્તિ. મતલબ કોઈ પણ કામ કરવા માટે જરૂરી ન્યૂનતમ મૂલ્ય એટલે દેહલી મૂલ્ય. દાખલા તરીકે જરૂરી દેહલી તરંગ લંબાઈ, જરૂરી તરંગ લંબાઈ તો દેહલી તરંગ લંબાઈ, પછી જરૂરી આવૃત્તિ તો દેહલી આવૃત્તિ, કાર્ય કરવા માટે ન્યૂનતમ ઉર્જા તો દેહલી ઉર્જા. બરાબર. બીજું ગતિ ઉર્જા, E કે શું છે? એ ગતિ ઉર્જા છે. એના બરાબર આપણે શું કહી દઈશું? 1/2 MeV². જ્યાં m શું બતાડે છે? ઇલેક્ટ્રોનનું દળ બતાડે છે અને v શું બતાડે છે? ઇલેક્ટ્રોનનો વેગ બતાડે છે. બરાબર. છતાં અહીંયા લખી નાખું me બરાબર ઇલેક્ટ્રોનનું દળ અને v બરાબર શું બતાડે છે? ઇલેક્ટ્રોનનો વેગ બતાડે છે. આ સમીકરણને E બરાબર h nu એટલે અહીંયા h nu લખાય. W ડિગ્રી બરાબર E ડિગ્રી છે એટલે h nu 0 આપણે 0 કહીએ તો આ h nu 0 એવું લખ્યું અને વત્તા 1/2 MeV². તો આ બધા ખાલી તમારે પદો યાદ રાખવાના છે. દાખલાની અંદર તમને કોઈ પણ વસ્તુને સૂત્ર કરતા બનાવી અને દાખલો પૂછશે. જેમ કે ઉદાહરણ નંબર 2.9. તો જો શું કહે છે એમાં? એક ધાતુ માટે દેહલી આવૃત્તિ 7.0 × 10 ની 14 સેકન્ડ ઇન્વર્સ છે. દેહલી આવૃત્તિ મતલબ nu 0. તો આ ધાતુ માટે nu 0 કેટલી આપેલ છે? તો 7.0 ગુણ્યા 10 ની 14 સેકન્ડ ઇન્વર્સ. પછી શું કહે છે? જ્યારે 1.0 × 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ વાળું વિકિરણ, જ્યારે આવૃત્તિ બે વાર લખાવી છે, કાઢી નાખીએ. જ્યારે 1.0 × 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ વાળું વિકિરણ ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો. બીજું nu 0 શું છે? દેહલી આવૃત્તિ મતલબ જરૂરી ન્યૂનતમ ઉર્જા. પણ જે અથડાય છે એ કેવું છે? તો એની આવૃત્તિ કેટલી? તો nu. તો nu બરાબર કેટલી છે? એની ઉર્જા કેટલી છે? 1.0 × 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ. તો તમારે શું શોધવાનું છે? ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે KE આપણે શું કરવાનું છે? શોધવાનું છે. ધ્યાન રાખો, આ રકમ શું કહે છે કે આ ધાતુ છે એની સપાટી ઉપરથી આપણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવો છે. એના માટે મારે ફોટોન, જરૂરી તરંગ લંબાઈ વાળો ફોટોન સપાટી પર અથડાવવો પડશે. પણ કે છે તમે ન્યૂનતમ આટલી આવૃત્તિનો ફોટોન અથડાવો, કેટલી? 7.0 × 10 ની 14 તો ઇનફ છે. એટલાથી અથડાવીએ તો પણ ઇલેક્ટ્રોન સપાટી પરથી મુક્ત થઈ જશે.
પણ એની જગ્યાએ આપણે વધારે આવૃત્તિનો અથડાવ્યો. ખબર પડી? તો કે વધારે આવૃત્તિનો અથડાવીએ તો ઇલેક્ટ્રોનને જે વધારાની ગતિ ઉર્જા મળશે એ ગતિ ઉર્જા કેટલી થશે? બરાબર? એટલે જરૂરી આવૃત્તિ આટલી છે, પણ આપણે જે અથડાવીએ આવૃત્તિ કેવી છે? વધારે છે. એટલે આપણે શું કરીશું? આ આવૃત્તિમાંથી આવૃત્તિ બાદ કરી નાખીએ એટલે આપણને શું મળશે? ગતિ ઉર્જા મળશે. બરાબર? આ જે છે તમે હવે સ્ક્રીનશોટ પાડી લેજો આનો. હું અહીંથી પૂછી નાખું છું. હવે તમે જાતે પેલું જે સમીકરણ લખેલું છે એના ઉપરથી જાતે જ તમે નક્કી કરી શકો કે સૂત્રકર્તા કોને બનાવવાનું છે. જેમ કે આને હું કહી દઉં સમીકરણ નંબર 2. તો શું કહી દઈશ? જો ધ્યાન રાખજો, અહીંથી ગણું છું. ગતિ ઉર્જા 1/2 mv² બરાબર hν0 વત્તા, ધ્યાન રાખો, બરાબર. અથવા એવું હોય તો પહેલા આપણે સૂત્ર લખું એટલે તમને એમ થાય કે ડાયરેક્ટ ક્યાંથી આવ્યું, પણ જો આ સૂત્ર હું પહેલા લખી જ નાખું છું. હવે hν બરાબર hν0 વત્તા 1/2 mv². Therefore આપણે શોધવાનું છે શું? 1/2 mv² શોધવાનું છે. તો બરાબર hν માઈનસ hν0 આવું થયું. બરાબર, h કોમન કાઢીએ એટલે ν માઈનસ ν0 થઈ ગયું. h નું મૂલ્ય હવે તમને યાદ હશે, પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 અને ν કેટલા આપેલા છે? તો 7.0 ગુણ્યા 10⁻14. હવે તો અહીંયા ધ્યાન રાખજો, ν કેટલા છે? 7.0 ગુણ્યા 10⁻14 અને 1.0 ગુણ્યા 10⁻15. સોરી, આ ν છે 1.0 ગુણ્યા 10⁻15 અને ν0 કેટલા છે? 7.0 ગુણ્યા 10⁻14. પણ હું આને આમ લખું છું, જુઓ, 10 ગુણ્યા 10⁻14. ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા. એમ કેમ લખ્યું? કારણ કે 15 માંથી 14 એટલે આપણે પેલા ઘાત તો સરખી કરવી પડે ને, પછી આપણે એની બાદબાકી કરીશું. અને માઈનસ 7.0 ગુણ્યા 10⁻14. આટલું થયું. તો બરાબર કેટલા થશે? 6.626 ગુણ્યા 10⁻34. અને અહીંયા કને હવે 10⁻14 કોમન નીકળ્યા એટલે 10 માંથી કેટલા બાદ કરી નાખશું? 7 બાદ કરી નાખશું. આવડે ને બાદબાકી કરતા? તો 10 માંથી 7 જાય તો કેટલા? 3 ગુણ્યા 10⁻14. પ્રકરણના શરૂઆતમાં આપણે ભણ્યા હતા વૈજ્ઞાનિક અંક પદ્ધતિના સરવાળા બાદબાકી. તો જ્યારે પણ તમારે આવી સંખ્યાઓના સરવાળા બાદબાકી કરવા હોય તો સૌથી પહેલા શું કરવું પડે? ઘાત સરખી કરવી પડે, પછી ઘાતને કોમન લઈ લેવી પડે અને પછી સરવાળો કે બાદબાકી થાય. તો આ 1.0 છે તો અહીંયા 14 લાવવા માટે મારે કેટલા કરવા પડે? 10 કરવા પડે. 10 ગુણ્યા 10⁻14 અને 10 માંથી પછી 7 બાદ કર્યા એટલે 3 ગુણ્યા 10⁻14 થઈ. હવે આપણે આની ગણતરી કરીએ. 6.626 ગુણ્યા 3, આમ તો સીધું આપણને ખબર પડી જાય કે 6 તેરી 18 ને ઉપર કંઈક આવશે. તો 6.626 ગુણ્યા 6.626 ગુણ્યા 3 બરાબર મળશે 19.87. 19.88 કરી નાખો. ચલો 19.88 અને ગુણ્યા 10⁻34 છે ને આ 14 છે તો 34 માંથી 10 જાય તો 24 ને 24 માંથી 4 જાય તો પાછા 20 એટલે 10⁻20 બરાબર 1.988 અથવા 1.99 પણ કરી શકો ગુણ્યા 10⁻19 જૂલ. આ જે છે એ ઉર્જા છે, સમજજો ભાઈ. એમ ના સમજ ગતિનું સૂત્ર નથી, આ ગતિ ઉર્જા છે એટલે ઉર્જા શેમાં આવશે? એટલા જૂલમાં આવશે. Therefore K બરાબર આપણને આટલા મળશે. ખ્યાલ આવે છે ને? એટલે માની લો કે ઇલેક્ટ્રોન છે, તમે અહીંયા કને આ ફોટોન આપાત કર્યો અને આટલું જ આવૃત્તિ હોત તો ફોટોન અહીંથી આટલે પડી જતો, આટલું બસ મુક્ત થઈ જતો. પણ તમે હવે વધારે આવૃત્તિ આપી છે એટલે ફોટોન છેક સુધી જશે એટલે એને શું મળશે? વધારાની આવૃત્તિ છે ને એટલે વધારે ઉર્જા મળશે. એટલે આપણને આ ગતિ ઉર્જા આટલી મળશે. ગણી દો, પછી આપણે બીજા કેટલાક દાખલા જોઈએ. આપણે હવે સ્વાધ્યાયનો એક દાખલો 2.9 ગણીએ.
4×10⁻⁷ મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન. જેમ જેમ રકમ વાંચતા જઈએ એમ કિંમત મૂકતા જઈએ. આપણને શું આપેલી છે? ફોટોનની તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ એટલે શું મિત્રો? તો લેમ્બડા. તો અહીંયા આપેલી માહિતીમાં હું સૌથી પહેલા શું લખીશ? લેમ્બડા. કેટલો આપ્યો છે લેમ્બડા? તો 4×10⁻⁷ મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એક ધાતુની સપાટી પર અથડાય છે. ધાતુનું કાર્યવિધેય 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ છે. સમજો, ધાતુનું કાર્યવિધેય 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો કાર્યવિધેય આપણે શું કહીએ છીએ? W0. અને W0 ને હમણાં આપણે સૂત્રમાં શું કીધું? hν0 બરાબર કેટલું આપેલું છે? તો ઇલેક્ટ્રોવોલ્ટમાં આપેલું છે 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે ઇલેક્ટ્રોવોલ્ટ એ પણ મિત્રો ઉર્જાનો એકમ છે. તમારે આ વેલ્યુ પણ યાદ રાખવાની. જો કે આમ તો અચળાંકો બધા તમને રકમમાં આપેલા હશે. 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.66020 × 10⁻⁹ જૂલ. બરાબર. તો હવે આપણે જૂલમાં ગણવું હોય તો આ ઇલેક્ટ્રોવોલ્ટને હું જૂલમાં પણ ફેરવી શકું છું. તો એના માટે મારે કેટલા વડે ગુણવા પડશે? તો 1.6020 × 10⁻⁹. આના વડે ગુણીએ એટલે આ શું થઈ જાય? જૂલ થઈ જાય. તો મને કિંમત કેટલી મળશે? 2.13 ગુણ્યા 1.6020. 2.13 ગુણ્યા 1.6020 એ બરાબર મને મળશે 3.41. તો 3.41 ગુણ્યા 10⁻⁹ જૂલ. આ કાર્યવિધેય અને લેમ્બડા બે વસ્તુ આપણને આપેલું છે. તરંગ લંબાઈ એના ઉપરથી આપણે શું શોધવાનું છે? તો જુઓ ફરીથી 4×10⁻⁷ મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એક ધાતુની સપાટીને અથડાય છે. ધાતુનું કાર્યવિધેય 2.13 ઇલેક્ટ્રોવોલ્ટ છે. ગણતરી કરો નંબર 1 ફોટોનની ઉર્જા. તો સૌથી પહેલું આપણને કીધું છે ફોટોનની ઉર્જા ગણવાનું. તો આપણે પહેલા ફોટોનની ઉર્જા ગણીએ. તો હવે ધ્યાન રાખજો, ફોટોનની ઉર્જા E. હવે ઉર્જા E બરાબર આપણને ઉર્જાનું તો સૂત્ર ખબર જ છે, તો સીધું જ આવી જશે E બરાબર hc/λ. તો બરાબર આ કેટલા થયા? 6.626 ગુણ્યા 10⁻⁴ એકમ લખું છું જૂલ ઇન્ટુ સેકન્ડ. અને પ્રકાશનો વેગ કેટલો? તો 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને લેમ્બડા જે તરંગ લંબાઈ છે આપણને આપેલી છે. તો તરંગ લંબાઈ કેટલી છે? 4 ગુણ્યા 10⁻⁷ મીટર. તો આ તો હવે સીધી ગણતરી જ છે. શું કરીશું? 6.626 ગુણ્યા 3/4 એટલે કરી જોઈએ 6.626 ગુણ્યા 3/4 બરાબર કેટલા મળશે? 4.96. પણ અહીંયા નવડો છે એટલે આપણે 97 કરી નાખીએ. એટલે કેટલા થશે? 4.97 ગુણ્યા 10 કેટલી ઘાત? તો સમજો 7 ઉપર જશે એટલે 8 ને 7 15 થયા. હવે 34 - 15 કરીએ તો આપણને કેટલા મળશે? 19 મળશે. તો 10⁻⁹. સમજો આ મીટર કેન્સલ થયા ને સેકન્ડ ઇનવર્સ ને સેકન્ડ એ કેન્સલ થયા એટલે અહીંયા કને શું આવશે? જૂલ. ઉર્જાનો એકમ શું છે મિત્રો? જૂલ છે. તો E બરાબર મને જૂલમાં મળ્યું. મારે જો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવું હોત તો પહેલા તો જૂલમાં જ શોધવાનું, કારણ કે આ બધું જૂલમાં છે એટલે ડાયરેક્ટ ઇલેક્ટ્રોવોલ્ટની કિંમત નહીં મૂકી દેવાની. અથવા E બરાબર, તો હવે આપણે જૂલની વેલ્યુ તો જોઈ હતી ને, કેટલા થાય છે? 1.6020 ગુણ્યા 10⁻⁹ જૂલ થાય છે. 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર કેટલા થાય છે? 1.60 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો આને હું કેટલા વડે ભાગી નાખું? 1.6020 વડે ભાગી નાખું તો મને શું મળશે? ઇલેક્ટ્રોવોલ્ટ મળશે. તો અહીંયા 4.97 મને મળ્યા છે. તો 4.97 ભાગ્યા 1.6020 તો બરાબર મને મળ્યા 3.10. 19 તો કેન્સલ થશે એટલે મને અહીંયા મળશે 3.10 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે ધ્યાન રાખજો, થિયરીમાં તમને દાખલો આ રીતે પૂછ્યો હોય તો તમે ગમે તે એકમમાં ગણી શકો છો. તો આપણે ફરજિયાત શેમાં ગણવાનો? જૂલમાં, કારણ કે આ બધું ફેરવવું ના પડે.
પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં પૂછ્યું હોય તો જૂલમાં ગણીને પછી શું આપણે ઇલેક્ટ્રોવોલ્ટ શોધવાનું, બરાબર. અને એમસીક્યુમાં તો જોવાનું કે એમસીક્યુનો જવાબ શેમાં આપેલો છે, જે એકમમાં આપેલો એ એકમમાં પછી આપણે ગણીને જવાબ આપવાનો. તો એક વસ્તુનો જવાબ મળ્યો. હવે બીજું આપણને શું શોધવાનું પૂછે છે? એક ફોટોનની ઉર્જા અને બીજું કહે છે ઉત્સર્જનની ગતિ ઉર્જા. અહીંયા શું પૂછે છે? ઉત્સર્જનની ગતિ ઉર્જા. અને ત્રીજું પૂછે છે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ. તો હવે સમજો, ઉત્સર્જનની ગતિ ઉર્જા પહેલા આપણે શોધીએ. તો ધ્યાન રાખો, નંબર 2 અહીંયા કને આપણને પૂછે છે ઉત્સર્જન, મતલબ જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે એની આપણે શું શોધવાની છે? ગતિ ઉર્જા શોધવાની છે. ગતિ ઉર્જા સૂત્ર શું? 1/2 mv², અથવા તો આપણે એને શું કહી દઈએ? ke. હવે આપણી જોડે સૂત્ર છે hν બરાબર hν0 વત્તા 1/2 mv². આ સૂત્ર લો તો પણ ચાલે, અથવા આપણે hν એટલે શું છે? તો ઉર્જા જ છે. સમજો, hν પણ એ જ વસ્તુ છે, E પણ એ જ વસ્તુ છે, અને hc પણ લેમડા એ પણ એ જ વસ્તુ છે, બરાબર. તો E બરાબર આને શું કહીએ છીએ? આપણે કાર્ય વિધેય કહીએ છીએ, અને વત્તા આને શું કહીએ છીએ? ke. આપણે ke ના રીતે પણ ગણી શકીએ, નાની રીતે. બંને સૂત્રો આપ્યા, બરાબર તમને. આપણે આના રીતે ગણીએ. ચલો, તો ધેરફોર ke બરાબર, મતલબ કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા બરાબર શું થશે? E માઇનસ W0. તો E જે છે એ જૂલમાં અહીંયા કેટલા છે? તો 4.97 ગુણ્યા 10⁻⁻⁹ જૂલ. અને કાર્ય વિધેય જે આપણને આપેલું છે એ પણ જૂલમાં કેટલું થાય છે? કાર્ય વિધેય જો W0 આપેલો જૂલમાં કેટલું થાય? 3.41 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો 3.41 ગુણ્યા 10⁻⁹ જૂલ. હવે અહીંયા તો ઘાત સરખા કરવાની જરૂર નથી, 19 કોમન નીકળી જ જશે. તો 4.97 માંથી કેટલા બાદ કરી નાખું? 3.41 બાદ કરી નાખું. તો 4.97 માઇનસ 3.41 બાદ કર્યા તો મને મળશે 1.56. તો મને મળશે 1.56 ગુણ્યા 10⁻⁹ જૂલ. અથવા હવે ત્રીજી વસ્તુ, ત્રીજો આપણને શું શોધવાનું કહે છે? તો 2.9 ફોટોનની ઉર્જા, ગતિ ઉર્જા અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો કહે છે. તો આપણે શું શોધશું હવે? ફોટો ઇલેક્ટ્રોનનો વેગ. તો હવે સમજો, ગતિ ઉર્જા ke બરાબર આપણા જોડે સૂત્ર છે 1/2 mv². તો ધેરફોર v², આ વેગ છે ને, તો v² ઉપરથી આપણને મળશે ને, તો 2ke, ke અહીંયા જાય, 2ke છેદમાં me, મતલબ ઇલેક્ટ્રોનનું દળ. તો અહીંયા 2 ગુણ્યા ke આપણે જૂલમાં જ લેશું. તો ke જે આપણને મળ્યું ગતિ ઉર્જા, ધ્યાન રાખજો, આ જે મળ્યું આપણને શું મળી? ગતિ ઉર્જા મળી છે. તો 1.56 ગુણ્યા 10⁻⁹ તો 1.56 ગુણ્યા 10⁻⁹. અને ઇલેક્ટ્રોનનું દળ જે છે એ પણ તમને યાદ રાખવાનું આમ તો, પણ તમને પરીક્ષામાં આપેલું હશે કારણ કે અચળાંક છે. એટલે 9.109 ગુણ્યા 10⁻31 kg. તો બરાબર મને મળશે 2 ગુણ્યા 1.56 ગુણ્યા 9.109. તો 2 ગુણ્યા 1.56 ગુણ્યા 9.109 એટલે આ મને મળશે 28.42. અને ગુણ્યા -31 ઉપર જશે એટલે કેટલા? +31 થશે. તો 31 માંથી આપણે 19 બાદ કરીએ તો 31 માઇનસ 19 એટલે બરાબર મળશે 10⁻12. હવે સમજો, આ વેગ છે પણ આ મને કિંમત કોની મળી? v² ની મળી. ધેરફોર v બરાબર કેટલા થાય? તો આનું વર્ગમૂળ કરી નાખું તો 28.42 નું વર્ગમૂળ. તો 28.42 નું હું કરું વર્ગમૂળ તો મને મળે છે 5.33
અને ઘાતના અડધા કરી નાખીએ ગુણ્યા 10 કેટલી ઘાત 6 ઘાત અને વેગ શેમાં આપીશું આપણે તો મીટર પ્રતિ સેકન્ડ કારણ કે વેગનું એકમ શું એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ તો આવી રીતે આપણે 3 વસ્તુ શોધી નંબર 1 ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા જે E બરાબર hc ઉપરથી આપણને સીધી મળી ગઈ પછી ઉત્સર્જનની ગતિ ઉર્જા તો આ કે તો ઉર્જા જે મળી એમાંથી આપણે કાર્ય વિધેય બાદ કર્યું એટલે આપણને મળી ગઈ ગતિ ઉર્જા અને બીજું ગતિ ઉર્જા તો હતી જ 1/2 mv², તો એના ઉપરથી આપણે કોને સૂત્ર કરતા બનાવી દીધા v² અને એનું વર્ગમૂળ કાઢીને આપણે v મેળવી લીધા. હવે આપણે ઉદાહરણ નંબર 2.8 જોઈશું. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ, પહેલા શું આપેલું છે નેનોમીટર, એટલે પહેલા જ આપણે અહીંયા કને લખી નાખીએ તરંગ લંબાઈ લેમડા બરાબર કેટલા 300 નેનોમીટર, પણ બધાને આપણે એસઆઈ એકમમાં ફેરવી જ દેવાના, તો 300 ગુણ્યા શું થશે 10⁻⁹ મીટર. તો શું કહે છે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બરાબર, તો અહીંયા ફોટો ઇલેક્ટ્રોન જે છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને આપણે શું કહેશું ફોટો ઇલેક્ટ્રોન કહેશું. ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે અને બરાબર કેટલા તો 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. એકમનો અર્થ સમજો મિત્રો. કેઈ જે ઉર્જા જે છે એ એક ઇલેક્ટ્રોનની નથી પણ કેટલા ઇલેક્ટ્રોનની છે 1 મોલ ઇલેક્ટ્રોનની છે. તો અહીંયા હું 1.68 ગુણ્યા 10⁵ અને પ્રતિ મોલ છે તો એને કેટલા વડે ભાગી નાખીશ 6.022 ગુણ્યા 10⁻23 વડે ભાગું છું, તો 1.68 ભાગ્યા 6.022 એટલે બાકી મને મળશે 0.278 એટલે 279 એવું કરી નાખ્યા. ચલો એટલે 0.279 ગુણ્યા હવે સમજો 10⁵ છે અને 23 એટલે 5 માંથી હું શું કરી નાખીશ 5 - 23 કરીશ એટલે મને મળશે 10⁻18 જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. ધ્યાન રાખજો શું કર્યું તો 6.022 ગુણ્યા 10⁻23 વડે ભાગતા. મેં અહીંયા ઉર્જા અહીંયા મોલની આપેલી છે પણ મેં 1 ઇલેક્ટ્રોનની ઉર્જા અહીંયા કને ફેરવી. તો જો હવે ધ્યાન રાખજો 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ મોલ ઇનવર્સ ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. મતલબ માની લો કે આ ધાતુની સપાટી છે અને આ રીતે ફોટોન ઉથળાવ્યો તો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની જે ઉર્જા જે છે ગતિ ઉર્જા એ કેટલી છે 0.279 1 ઇલેક્ટ્રોનની ગુણ્યા 10⁻68 જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. પણ એમ કે એક મોલની ઉર્જા કેટલી છે તો 1.68 ગુણ્યા 10⁵ છે. બરાબર, પછી શું કહે છે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે. હવે ખબર પડી અહીંયા રકમમાં શું છે 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે 1 મોલ નહીં 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે, એટલે મેં અહીંયા મોલને ભાગાકાર કરીને શું કરી નાખ્યું 1 ઇલેક્ટ્રોનની ઉર્જા કરી નાખી. ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર પડશે, એટલે જો અહીંયા 2 વસ્તુ શોધવાના પૂછી છે. ઓછામાં ઓછી કેટલી ઉર્જા મતલબ કઈ આપણને દેહલી ઉર્જા પૂછી છે અને વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈ, વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈ એટલે મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ ઉર્જા એ બંને વસ્તુ આપણને પૂછી છે. તો આપણે શું કરી નાખીએ સૌથી પહેલા ઓછામાં ઓછી આપણે કેટલી ઉર્જાની જરૂર પડશે એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા શું શોધીએ તો નંબર 1 ન્યૂનતમ ઉર્જા આપણે શોધીએ. હવે ધ્યાન રાખજો આખો વાતને સમજજો, થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે પણ સમજજો. ફોટો ઇલેક્ટ્રોન આપાત કર્યા તો મને જે
अरे सॉरी फोटोन आपात कर्या तो मने जे उत्सर्जित इलेक्ट्रॉन मळ्या एनी ऊर्जा आटली छे। हवे आ ऊर्जा जे पण छे ए वधारानी छे, मारे आटली वधारानी ऊर्जा आपवानी जरूर नथी। पण ए ऊर्जा मळी क्यारे तो ज्यारे मैं लेमडा बराबर 300 नेनोमीटर तरंग लंबाईना विकिरण आपात कर्या त्यारे। तो एवुं कहेवा मांगे छे के आपणे खरेखर केटला नेनोमीटरना विकिरण आपात करवा जोईए के जेथी मने देहली ऊर्जा मळे, એટલે કે ન્યૂનતમ ઊર્જા મળે, વધારાની એટલી ઊર્જા મારે આપવી છે નહીં। તો હવે ન્યૂનતમ ઊર્જા શોધવા માટે આ જે તરંગ લંબાઈ છે એની હું ઊર્જા શોધીશ અને એની ઊર્જામાંથી આ ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જા શું કરી નાખીશ, બાદ કરી નાખીશ। કારણ કે આ ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી છે, વધારે ઊર્જા છે। ખ્યાલ આવે છે ને? જેમ કે હાથમાંથી હું એમ તમે મને એમ કહો કે ટપલી મારી અને આ પેન નીચે પાડ દો, બરાબર। હવે હાથમાંથી ટપલી મારીને મેં પેન નીચે પાડી દીધી, પણ મેં એટલે જ નીચે પાડી, પણ હું જોરથી ટપલી મારું તો પેન ક્યાં જતી રહે, છેક દૂર જતી રહે। તો મારે ખરેખર એકદમ દૂર ફેંકવાની જરૂર નથી, મારે તો એમ કહે છે કે ન્યૂનતમ ઊર્જા, એવી ન્યૂનતમ કેટલી ટપલી મારું કે આટલે જ આવે। ખ્યાલ આવે છે ને? પેલી એકલવ્યવાળી વાત ખબર છે ને કે પેલા કૂતરું ભસતું હતું એટલે પેલા દ્રોણાચાર્ય કહે છે એકલવ્યને કે આ કૂતરાના મોઢું બંધ કરી નાખ। એટલે એકલવ્ય તીર મારીને એના કૂતરાનું મોઢું બંધ કરી નાખે, પણ એકે તીર કૂતરાને વાગવું જોઈએ નહીં। એટલે એને એટલી જ દેહલી ઉર્જા આપવાની છે, તીરને એટલી જ ન્યૂનતમ ઉર્જા આપવાની છે કે તે કૂતરાના મોઢામાં જઈને ભરાઈ જાય, પણ કૂતરાને ક્યાંય ઈજા કરે નહીં। તો અહીંયા પણ એટલું જ છે કે આપણે વધારાની ઉર્જા નથી આપવાની, માત્ર દેહલી ઉર્જા આપવાની છે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય, વધારાની એક્સ્ટ્રા ઉર્જા ખર્ચ કરવાની જરૂર નથી। તો આપણે જે 300 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કર્યો એનાથી ઇલેક્ટ્રોનને વધારાની ઉર્જા મળી। એ વધારાની ઉર્જા કોના સ્વરૂપે ફેરવાઈ ગઈ? ગતિ ઉર્જા સ્વરૂપે। તો આપણે શું કરીશું, 300 નેનોમીટરની ઉર્જા પહેલા શોધી લઈશું અને પછી એમાંથી ગતિ ઉર્જા બાદ કરીશું। તો શું કહેશું? લેમ્બડા બરાબર 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા, તો ફોટોનની ઉર્જા E બરાબર શું થશે? hc અપોન લેમ્બડા। તો h તો આપણને ખબર છે 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત, c કેટલા? તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત, અને લેમ્બડા કેટલા આપેલા છે? 300 નેનોમીટર આપેલા છે, પણ ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત આપણે શેમાં? મીટરમાં ફેરવી દીધા। તો બરાબર મને કેટલા મળશે? 6.626 ગુણ્યા 3 ભાગ્યા 300, તો બરાબર જે મળ્યું એ 0.066 મને મળ્યું। તો આ કેટલું થઈ ગયું? 0.066 અને ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો સમજો 9 ને 8 17, આવું થયું। 9 ને 8 કેટલા થયા? 17, અને 34 માંથી 17 બાદ કરીશું એટલે કેટલા થશે? -17 જૂલ, અરે સોરી હા જૂલ મને ઉર્જા મળશે। હવે શું થાય છે તો સમજો, આ મને મળ્યો E, ધેરફોર E બરાબર મને અહીંયા કને હું જોઈશ કે અહીંયા જે ઘાત જે મને કે ના મળ્યા છે એ કેટલા છે? -18 ઘાત છે, અને અહીંયા મને મળ્યા -17 ઘાત। તો મારે શું કરવું પડશે? આને -18 માં ફેરવવું પડશે ને, તો જો બાદ કરી શકીશ ને। તો હવે સમજો, આ ઘાત નાની કરવાની છે, મતલબ આ સંખ્યા કેવી કરવાની છે? મોટી કરવાની છે। એટલે અહીંયા હું શું કરી નાખીશ? 0.66 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત જૂલ, અથવા આને આમ પણ લખી જ શકાય ને, બરાબર। આને આપી દઈએ સમીકરણ નંબર 1 અને આને આપી દઈએ સમીકરણ નંબર 2। તો શું કહેશું? હવે આ ઉર્જામાંથી આ ઉર્જા બાદ કરીએ એટલે મને શું મળી જાય? ન્યૂનતમ ઉર્જા મળી જશે 2 માઇનસ 1 કરતા, તો 0.66 માઇનસ 0.279 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત, એટલે શું કરી નાખશું? E માઇનસ કે બરાબર, તો E માઇનસ કે બરાબર 0.66, 66 હતા પણ વાંધો નહીં 66 રાખીએ, માઇનસ 0.279, તો 0.66 બી માઇનસ 0.279, એટલે બરાબર મને મળ્યા 0.3836।
ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ -18 ઘાત. ધેરફોર જરૂરી ન્યૂનતમ ઉર્જા બરાબર વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખું તો 3.836 અને ગુણ્યા 1 પોઈન્ટ અહીંયા ખસેડ્યો, આંકડો મોટો કર્યો તો આંકડા નાનો કરી નાખીએ 10 ની -19 ઘાત જૂલ. તો એક વસ્તુ મળ્યું. અને બીજું શું કહે છે? મહત્તમ તરંગ લંબાઈ. હવે ધ્યાન રાખો સૂત્ર શું છે? E બરાબર hc/લેમ્બડા. તો એક E અને લેમ્બડા કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ને, મતલબ ઉર્જા વધુ તો તરંગ લંબાઈ ઓછી અને ઉર્જા ઓછી તો તરંગ લંબાઈ કેવી? વધુ. બરાબર. તો અહીંયા એમ કહે છે કે આ ઉર્જા માટેની મહત્તમ તરંગ લંબાઈ આપણે કેટલી જોઈએ, મતલબ આપણે કેટલા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવો પડશે. તો E બરાબર hc/લેમ્બડા. ધેરફોર લેમ્બડા બરાબર hc/E થાય ને. તો બરાબર હવે આ કેટલા છે? 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત અને પછી 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને ભાગ્યા E આપણને કેટલા મળ્યા? તો 3.836 ગુણ્યા 10 ની -19 ઘાત. તો અહીંયા હું લખી દઉં છું 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.836 6.626 ગુણ્યા 3 અને ભાગ્યા 3.836 બરાબર. શું કર્યું? તો ભાગ્યા 3.836 તે બરાબર જે મને મળશે એ 5.18 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? 5.18 ગુણ્યા, હવે સમજો, આ 19 છે ને 8, તો 19 ને 8 એટલે કેટલા થયા? 27 થયા. અને 27 માંથી 34 બાદ કરીએ છીએ એટલે 27 ને 7 34 એટલે -7 ઘાત. 7 ને 7 14 એટલે બરાબર ને. એટલે 27 ને 7 36 એટલે -7 ઘાત મીટર. સમજો લેમ્બડા મને કેટલો મળ્યો? લેમ્બડા મને મળ્યો 5.18 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર બરાબર કેટલા થાય? તો 5.18 ગુણ્યા 10 ની -7 ઘાત અને ગુણ્યા 10 ની 9 ઘાત નેનોમીટર થાય. કારણ કે 1 મીટર બરાબર કેટલા નેનોમીટર? 10 ની 9 ઘાત નેનોમીટર. ખ્યાલ છે ને? તો જો 1 નેનોમીટર પૂછે તો 10 ની -9 ઘાત મીટર, પણ મોટા બરાબર નાના એકમ પૂછ્યા છે તો કેટલી? 10 ની 9 ઘાત મીટર થશે. તો આ કેટલા થયા? 5.18 ગુણ્યા 10 ની 2 ઘાત નેનોમીટર. આ તો બધા સ્ટેપ લખું છું, તમે ડાયરેક્ટ લખી શકશો, પણ આ તો બધાને ખબર પડે એટલા માટે. તો આ કેટલા થયા? 518 નેનોમીટર થયા. જે મહત્તમ તરંગ લંબાઈ છે, મહત્તમ તરંગ લંબાઈ જાની વાલી પીનારા, આવું ખબર છે ને. જાંબલીની તરંગ લંબાઈ કેટલી થાય છે? 400 નેનોમીટર અને રાતાની કેટલી થાય છે? 800 નેનોમીટર. તો આ તરંગ લંબાઈ, આ તો તમને જાણકારી માટે કહું છું, કયા રંગ માટેની તરંગ લંબાઈ છે? લીલા રંગ માટેની તરંગ લંબાઈ છે. એટલે જો એમ પૂછે કે તમારે કયા રંગનો પ્રકાશ આપાત કરવો પડશે, તો કેવા રંગનો? લીલા રંગનો પ્રકાશ આપાત કરવો પડશે. દાખલો સમજ્યા? ફરીથી શું કહે છે? એક ધાતુની સપાટી ઉપર 300 નેનોમીટર તરંગ લંબાઈનું આપણે વિકિરણ આપાત કર્યું એટલે આ મૂક્યું. તો એનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા, પણ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શેમાં આપેલી છે? પ્રતિ મોલ એકમમાં આપેલી છે. એટલે આપણે એને 1 ઇલેક્ટ્રોન માટે ફેરવવી પડે. એટલે મેં શું કર્યું? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત વડે ભાગી નાખ્યા. એટલે ન્યૂનતમ ઉર્જા જે શોધવાની છે, તો પહેલા આ તરંગ લંબાઈની જે ઉર્જા મળે એમાંથી આ ઉર્જા બાદ કરી નાખીશ. તો આ તરંગ લંબાઈની ઉર્જા મને કેટલી મળી? 0.66 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ મળી. તો એને મેં શું કર્યું? એમાંથી પછી આને બાદ કરી નાખી. તો મને ન્યૂનતમ ઉર્જા કેટલી મળી? 3.836 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. અને એના ઉપરથી મને મહત્તમ તરંગ લંબાઈ શોધવાની છે. તો hc/લેમ્બડા ઉપરથી મેં શું શોધ્યું? મહત્તમ તરંગ લંબાઈ. મીટરમાં લખો તો વાંધો નહીં, પણ ચોપડી નેનોમીટરમાં આપી છે એટલે મેં એને શેમાં ફેરવી? નેનોમીટરમાં. 518 નેનોમીટર. બરાબર ધ્યાન રાખી અને આ દાખલાને ફરીથી ગણજો, કારણ કે ચોપડીની અંદર બહુ લાંબી રીત આપેલી છે. મેં અહીંયા તમને આ ટૂંકમાં
આ દાખલો કેવી રીતે ગણી શકાય એ સમજાવ્યું છે. પછી અમુક છોકરાઓએ મને જે ગયા લેક્ચરમાં દાખલા ગણવાના કીધા હતા એમાંથી બધાએ દાખલા ગણીને મને મોકલ્યા છે. સરસ બધાએ દાખલા ગણ્યા છે. પણ અમુક છોકરાઓએ એમ કીધું કે 2.8 જે છે એનો જવાબ કેવી રીતે આવ્યો એ ખબર ના પડી. તો આપણે એમનો ડાઉટ ક્લિયર કરી નાખીએ અને 2.8 અહીંયા આગળ આપણે સોલ્વ કરીએ. તો જો 2.8 શું કહે છે? એક પ્રકાશ કે જેની તરંગ લંબાઈ 400 pm છે, બરાબર. એટલે આપણને શું આપ્યું છે? તરંગ લંબાઈ લેમ્બડા બરાબર, સોરી 400 ની પણ કેટલી આપી છે? 4000 પિકોમીટર. એટલે કેટલી આપી છે? 4000 પિકોમીટર બરાબર કેટલા થાય? તો 4000 ગુણ્યા 10⁻12 પિકોમીટર, 10⁻12 મીટર. ખબર છે ને? એક પિકોમીટર બરાબર કેટલા થાય છે? 10⁻12 મીટર થાય છે. એકમોનું રૂપાંતરણ તો મિત્રો ખાસ આવડવું જ જોઈએ. એટલે આપણે પ્રકરણની શરૂઆતમાં એકમોનું રૂપાંતરણ જે ભણી ગયા હતા અને મેં તમને એ વખતે કીધું હતું કે આ સૌથી અગત્યનો પાઠ છે તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ભણવા માટે. તો 4000 ગુણ્યા 10⁻12 અને મારે લખવું હોય તો આમ પણ લખી શકું 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો કેટલા મીંડા કાપ્યા? 1, 2 ને 3. તો અહીંયા સંખ્યા શું કરું છું? નાની કરું છું. તો અહીંયા સંખ્યા મોટી કરવી પડશે. તો 12 માંથી 3 જાય તો કેટલા થશે? 9 ઘાત. તો 10⁻9 મીટર આવું થાય. આ મને શું મળ્યું? લેમ્બડા મળ્યું. હવે આગળ શું કહે છે? તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો. હવે સમજો એની ઉર્જા કેટલી છે? આ પ્રકાશની તરંગ લંબાઈ અને એ કેટલી ઉર્જા પૂરી પાડે છે? 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. આ તરંગ લંબાઈ કોની છે? એક ફોટોનની તરંગ લંબાઈ છે, બરાબર. પછી પ્રકાશ દ્વારા પૂરી પાડવામાં આવતી ઉર્જા જેને આપણે ચલો E1 કહી દઈએ, બરાબર કેટલી છે? 1 જૂલ. હવે આપણે શું શોધીએ? હવે એક ફોટોનની ઉર્જા, તરંગ લંબાઈ તો આપેલી છે ને એક ફોટોનની, તો આપણે શું કરીશું? એક ફોટોનની હવે ઉર્જા શોધીશું. તો એક ફોટોનની ઉર્જા E બરાબર શું થશે? E2 કહી દઈએ ચલો, hc ના છેદમાં લેમ્બડા. તો બરાબર h તો ખબર જ છે, 6.626 ગુણ્યા 10⁻34 ઘાત, પાછું c એટલે 3 ગુણ્યા 10⁸ ઘાત, અને છેદમાં લેમ્બડા કહે છે એટલે કેટલા થશે? 4 ગુણ્યા 10⁻9 ઘાત. તો બરાબર 6.626 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે કેટલા કરી નાખશું? 6.626 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે બરાબર કેટલા મળશે? 4.96 એટલે 4.97 કરી નાખું. 4.97 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો સમજો હવે 9 ને 8 17, પાછું એ જ આવ્યું અને 10 ની માઇનસ કેટલી ઘાત થશે? 17 ઘાત જૂલ થશે. આ શું મળ્યું મને? E2. હવે ફોટોનની સંખ્યા મેં તમને પહેલા પણ કીધું હતું કે સંખ્યા શોધવી હોય તો એ એકમને બીજા એકમ વડે ભાગી નાખવાનું. ફોટોનની સંખ્યા આવું તમે 8મા 9મા 10મામાં ભણેલા જ છો મિત્રો. એક ગોળાનું ઘનફળ આટલું છે તો તેમાંથી આટલું કદ ધરાવતી કેટલી ગોળીઓ બનાવી શકાય? તો ગોળાનું ઘનફળ પછી ગોળીનું ઘનફળ બંનેનું શું કરી નાખતા? ભાગાકાર કરતા ને. તો જ્યારે એકને એક એકમમાંથી બીજા એકમને રૂપાંતરિત કરાવતું હોય તો સંખ્યા શોધવા શું કરી નાખવાનું? એકમનો ભાગાકાર. તો ફોટોનની સંખ્યા બરાબર શું થશે? આ એક ફોટોનની ઉર્જા છે અને આ કુલ ફોટોનની ઉર્જા છે. તો E1 ના છેદમાં E2 બરાબર, તો એક ફોટોનની ઉર્જા કેટલી છે? 1 જૂલ. અરે સોરી, કુલ ફોટોનની ઉર્જા કેટલી છે? 1 જૂલ. તો એક ફોટોનની ઉર્જા કેટલી છે એના વડે ભાગી નાખો. દાખલા તરીકે હું એમ કહી દઉં કે એક બોક્સ પેનોથી ભરેલું છે, એક પેન 2 ગ્રામની છે અને બોક્સ 50 ગ્રામનું છે, તો કેટલી પેનો હોય? તો તમે તરત જ કહી દો ને કે એમાં શું હોય? 25 પેનો હોય. તો પણ 25 પેનો લાવવા માટે તમે કર્યું શું કર્યું બોલો? બોક્સના વજનને પેનના વજનથી ભાગી નાખ્યું. બોક્સનું વજન 50 ગ્રામ ભાગ્યા પેનનું વજન 2 ગ્રામ. તો તમને સંખ્યા મળી ગઈ. તો અહીંયા એ જ કરવાનું છે ને, એકમથી એકમને ભાગી નાખો એટલે શું મળશે? સંખ્યા મળશે, બરાબર. તો આ 4.97 ગુણ્યા 10⁻17 ઘાત. હવે 1 ભાગ્યા 4.97 કરી નાખું તો 1
ભાગ્યા 4.97 એ બરાબર કેટલા થશે 0.20 તો 0.20 ગુણ્યા 10 માઇનસ 17 ઉપર 10 એટલે 10⁻17 અથવા તો 2.0 ગુણ્યા 2 અહીંયા મોટી સંખ્યા કરીને તો આને નાની કરી નાખીએ તો 10⁻16 ફોટોન ની સંખ્યા હશે. થઈ ગયું? ગણજો ફરીથી અને મને કહેજો. આ દાખલામાં ચિંતા નહીં કરવાની. આ ચેપ્ટરના દાખલા થોડાક ઓકવર્ડ લાગશે તમને શરૂઆતમાં, પણ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આવડતા જશે. એટલે તમે વધારેમાં વધારે દાખલા ગણો. જે ના આવડે મને પછી કહો, હું તમને ફરીથી પાછું સોલ્યુશન કરીને મોકલી આપીશ.